ગોલ્ડ અને સિલ્વર બંને એક ડામાડોળ સ્થિતિમાં આપણને જોવા મળી રહ્યું છે। MCX પર સોના અને ચાંદીમાં 2% સુધીનો જે છે ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે। નફા વસૂલી અને ક્રૂડના વધતા ભાવથી સતત દબાણ જે છે એ સોનાના ભાવ પર આપણને જોવા મળી રહ્યું છે। MCXનો જે ઓગસ્ટ વાયદો છે એ ઘટીને 1,44,379 સુધી એનો ભાવ આવી ગયો છે। MCX સિલ્વરનો જે વાયદો છે એ પણ 2,22,000ની સપાટીએ પહોંચી રહ્યો છે। US ગોલ્ડ ફ્યુચર્સ છે એ ઘટીને 4,115 પર ટ્રોય આઉન્સ થયું છે અને સાથે જ બ્રેન્ટ ક્રૂડનો જે ભાવ છે એ $96 પાર અને અત્યારે તો $98 પાર પહોંચ્યો છે। US ઈરાનનો જે સંઘર્ષ છે એના કારણે ક્રૂડ ઓઇલ એમાં 2%નો ઉછાળો આપણને જોવા મળ્યો છે। ડોલરનો જે ઇન્ડેક્સ છે એ વધીને 101.13ની સપાટીએ પહોંચ્યો છે। US ફેડ દ્વારા વ્યાજ દરમાં વધારાની શક્યતાનું દબાણ જે છે એ વધી રહ્યું છે અને MCX ગોલ્ડ માટે 1,43,000નું સપોર્ટ લેવલ છે એ મજબૂત માનવામાં આવી રહ્યું છે અને સાથે જ નિષ્ણાતો પણ એવું માને છે કે આ ભાવ છે એ આગામી દિવસોમાં 1,45,000ની સપાટીએ જઈ શકે છે અને એટલા જ માટે રોકાણકારોને ગોલ્ડ હોલ્ડ કરવાની સલાહ અપાઈ રહી છે।